નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીઆઈટીના વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એનએમએમએસમાં મેટ અંતર્ગત કેલેન્ડર એટલે કે તારીખ, વાર અનુસંધાને આપણને જે કંઈ પણ પ્રશ્નો પૂછાતા હોય છે એ વિશે માહિતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કેલેન્ડરની વાત કરીએ, આપણને પ્રશ્ન થતો હોય કેલેન્ડર એક આપણા માટે નવો ટોપિક છે. મેટ અંતર્ગત અત્યાર સુધી આપણે અંક શ્રેણી જોઈ, બરાબર, કે જેમાં ગુજરાતી મૂળાક્ષર હોય, અંગ્રેજી મૂળાક્ષર હોય, આંકડાઓની કંઈક માયાજાળ હોય, એના આધારે આપણે પ્રશ્નોનો ઉકેલ મેળવતા હતા. આજે આપણે હવે કેલેન્ડરમાં શું સોલ્વ કરવાનું છે, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે અને એનો આપણે ઝડપ અને સરળતાથી કેવી રીતે જવાબ આપીએ છીએ એ જોવાનું છે. તો સૌ પહેલાં કેલેન્ડરમાં આપણે પહેલાં પ્રાથમિક માહિતી સમજીશું જે જરૂરી છે અને એના આધારે પછી આપણે પ્રશ્નો ઉકેલ મેળવવાના છીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું પ્રાથમિક માહિતીની. પ્રાથમિક સમજૂતીમાં આપણે વાત કરવાના છીએ પહેલાં તો વર્ષની. વર્ષ, વિદ્યાર્થી મિત્રો, વર્ષ, બરાબર. તો વર્ષ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના વર્ષ હોય છે. એક હોય છે સામાન્ય વર્ષ અને એક હોય છે લીપ વર્ષ. તમે જાણો છો કે સામાન્ય વર્ષ છે એમાં 365 દિવસ હોય છે અને લીપ વર્ષ છે એમાં 366 દિવસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક માહિતીમાં આપણે પહેલા વર્ષની વાત કરીએ છીએ, એ ધ્યાન રાખીશું અને નોટ ડાઉન પણ કરીશું, જેથી આપણે પરીક્ષાના સમયે આપણે વાંચી શકીએ, વધારે એનો મહાવરો કરી શકીએ અને એનું પુનરાવર્તન કરી શકીએ. તો વર્ષ બે પ્રકારના હોય છે, સામાન્ય વર્ષ 365 દિવસ અને લીપ વર્ષ 366 દિવસ. ઓકે, આટલા આપણા વર્ષની વાત કરી. હવે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ, કેમ આવું 365 અને 366 દિવસ આવું કેમ હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય વર્ષ હોય એમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ આવે છે અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ આવે છે? સરસ, કેટલા દિવસ આવે છે? 29 દિવસ. અને લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. આ બધી આપણી પ્રાથમિક માહિતી છે જે કેલેન્ડરના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણને ઉપયોગી થઈ શકશે. બીજી વાત જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે સામાન્ય વર્ષ કોને કહેવું અને લીપ વર્ષ કોને કહેવું? પ્રશ્ન તો થાય ને, કેવી રીતે ગણતરી કરવી? તો એની માહિતી મેળવીએ. તો સામાન્ય વર્ષ માટે પહેલા આપણે જોઈશું અને લીપ વર્ષ, એ બંને માટે આપણે માહિતી જોવાના છીએ. તો સૌ પહેલા આપણે વાત કરીશું લીપ વર્ષની. તો લીપ વર્ષ કેવી રીતે શોધીશું? લીપ વર્ષ છે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, સમજજો કે જે વર્ષ છે એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ એ વર્ષને શું કહેવાય? લીપ વર્ષ કહેવાય છે, બરાબર. એવી જ રીતે સામાન્ય વર્ષ માટે કે જે વર્ષ છે એને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી, બરાબર. એટલે એને આપણે નિશેષ ભાગાકાર કરી શકતા નથી, એને શું કહેવાય છે? સામાન્ય વર્ષ કહે છે. તો લીપ વર્ષ માટે યાદ રાખીશું કે 4 વડે નિશેષ ભાગી શકાય. સામાન્ય વર્ષ માટે યાદ રાખીશું કે 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. તો સૌ પ્રથમ જ્યારે કેલેન્ડરના પ્રશ્નો આપણે ઉકેલવાના હશે તો આ બાબત ધ્યાનમાં રાખવી પડશે કે આપેલ વર્ષ છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ, એ આપણે તપાસવું પડશે. આગળ વાત કરીએ કે સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય છે અને લીપ વર્ષમાં 29 દિવસ હોય છે. એટલે સામાન્ય વર્ષમાં 365 અને લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. તો આ માહિતી એક જરૂરી છે. આગળ બીજી એક માહિતી છે જે યાદ રાખવાની થશે. સામાન્ય વર્ષ અને લીપ વર્ષ તો આપણને પ્રશ્ન સોલ્વ થયો કે કેવી રીતે નક્કી કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ શતકનું વર્ષ આવે છે ત્યારે આપણે મુશ્કેલીમાં અને મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ કે શતકનું વર્ષ આવે ત્યારે શું કરવું, કેમ કે દરેક શતકના વર્ષો લીપ વર્ષ હોતા નથી. દરેક શતકના વર્ષો લીપ વર્ષ હોતા નથી, પણ આપણે જનરલી ભૂલ કરી બેસતા હોઈએ છીએ. એક તો પરીક્ષાનો હાવ હોય, ડર હોય, બીક હોય ને ઉતાવળ હોય, એટલે આપણે સીધું ગણતરી કરી દેતા હોઈએ છીએ. પણ જ્યારે શતકના વર્ષની વાત આવે ત્યારે આપણે શું કરવાનું એની સમજૂતી જોઈશું. તો શતકના વર્ષની વાત કરીએ તો જે શતક વર્ષને 400 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષ લીપ વર્ષ કહેવાય. યાદ રાખજો, ધ્યાન રાખજો કે જે આપેલું શતક વર્ષ છે એને 400 વડે આપણે ભાગી શકીએ નિશેષ
તો એને લીપ વર્ષ કહેવામાં આવે છે. દરેક શતક વર્ષને આપણે ભાગી શકતા નથી. જેમ કે 1600, 2000, 2400 આ હશે તો એને આપણે 400 વડે નિશેષ ભાગી શકીશું, બરાબર. પણ જ્યારે 1500 હશે, 1700 હશે, 1800 હશે ત્યારે આપણે 400 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે શતકના વર્ષ માટે આ ખાસ યાદ રાખવું કે 400 વડે નિશેષ ભાગી શકાય છે કે ભાગી શકાતા નથી. આગળની બીજી સામાન્ય માહિતી મેળવીએ. વર્ષની વાત કરી. વર્ષ બે પ્રકારના છે, સામાન્ય વર્ષ, લીપ વર્ષ. સામાન્ય વર્ષ 365 દિવસ, લીપ વર્ષ 366 દિવસ. હવે સામાન્ય માહિતી આગળ જોઈએ, જેમાં એક વર્ષમાં કેટલા મહિના હોય છે આપણે સૌ જાણીએ જ છીએ. સરસ. કેટલા મહિના હોય છે? 12 મહિના હોય છે. દરેક 12 મહિનામાં હવે આપણે દિવસોની વાત કરીએ તો 28, 29, 30 કે 31 દિવસો હોય. કેમ કે ફેબ્રુઆરી હોય તો 28 કે 29 હશે, 30 અને 31 દિવસ પણ હશે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ આખું જોઈએ આપણે આપણા કેલેન્ડરમાં તો આપણને દિવસો કેટલા હશે તો 28 હશે, 29 હશે, 30 હશે અને 31 હશે. આ એક સામાન્ય માહિતી ધ્યાનમાં રાખવાની છે. આગળ બીજી વાત છે કે એક પખવાડિયું હોય તો કેટલા દિવસો હોય? સરસ. એક પખવાડિયામાં કેટલા દિવસ આવશે? 15 દિવસો. તો એક પખવાડિયામાં 15 દિવસો હોય છે, આ યાદ રાખીશું. એક અઠવાડિયું તો 7 દિવસો હોય છે, જે આપણને ખબર છે. અને ખાસ યાદ રાખવાનું કે અઠવાડિયાની શરૂઆત ક્યારથી થાય છે? તો અઠવાડિયાની શરૂઆત રવિવારથી થાય છે કેલેન્ડર મુજબ. તો આ બધી આપણે સામાન્ય માહિતી છે એ કેલેન્ડરના પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી છે. હવે આપણે જોયું કે એક વર્ષ છે, 12 મહિના છે. 12 મહિનામાં જુદા જુદા દિવસો છે. નક્કી કરે કે 28, 29, 30, 31. બરાબર. તો 28 આપેલા મહિનામાં 28 દિવસ છે, 29 દિવસ છે એ તો આપણને ખબર છે કે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય. જો લીપ વર્ષ હશે તો 29 દિવસ હશે અને જો સામાન્ય વર્ષ હશે તો 28 દિવસ હશે. પણ બાકીના મહિનામાં 30 દિવસ હશે કે 31 દિવસ હશે. એને યાદ રાખવા માટે શું કરીશું એ માહિતી મેળવીએ. તો આપણે સૌ નાના હતા અને તમારા ઘરમાં પણ દાદા દાદી અથવા તો સ્કૂલમાં પણ તમને તમારા શિક્ષક સમજાવતા હશે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ એક મેથડથી કે ભાઈ 30, 31 ખાડો આવે, ટેકરો આવે, ખાડો આવે, ટેકરો આવે. બરાબર. એ પ્રમાણે 30 અને 31ની ગણતરી કરતા હોઈએ છે. તો કયા મહિનામાં કેટલા દિવસ આવશે એ આપણે એવી રીતે નક્કી કરતા હોઈએ છે. જેમ કે ઉપર ટેકરાવાળો ભાગ છે તો શું બતાવીશું? જાન્યુઆરી. કેટલા દિવસ? 31. પછી ખાડાવાળો ભાગ આવ્યો. બરાબર. ટેકરાવાળો ભાગ, ખાડાવાળો ભાગ. તો ફેબ્રુઆરી 28 કે 29. આપણને ખબર છે કે ફેબ્રુઆરીમાં કાં તો 28 દિવસ હશે કાં તો 29 દિવસ હશે. બરાબર. એટલે એ ખાડાવાળો. ફરીથી આવ્યો ટેકરાવાળો ભાગ. બરાબર. એટલે માર્ચ. બરાબર. કેટલા દિવસ આવશે? 31. તો આવી રીતે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એક આવી રીતે આપણે ગણતરી યાદ રાખી શકીએ. તો એક આ સામાન્ય માહિતી આ પણ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણને જે વિવિધ પ્રશ્નો પૂછાતા હોય છે એના અનુસંધાને આગળ કયો દિવસ આવશે કે હવે પછી શું આવશે એ જોવાનું હોય છે. તો એના માટે વધારાના દિવસો કેટલા હશે એ પહેલા આપણે નક્કી કરવાનું થશે. તો જ્યારે વધારાના દિવસની ગણતરી કરવાની છે ત્યારે ધ્યાનમાં રાખવાની બાબત છે એ જોઈએ તો કોઈ પણ સમયગાળાના દિવસોને આપણે 7 વડે ભાગીશું અને જે શેષ મળે એ વધારાના દિવસો કહેવાશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સમયગાળો આપેલો હોય અને આપણે 7 વડે ભાગવાથી જે શેષ મળે એ વધારાના દિવસો હશે. હવે દિવસોમાં વધારાના દિવસોની વાત કરીએ તો પહેલો મહિનો લઈએ આપણે જાન્યુઆરી. જાન્યુઆરીમાં કેટલા દિવસો? 31 દિવસો. ઓકે. તો 31 ભાગ્યા 7 કરીશું. 31 ભાગ્યા 7 કરીએ આપણે તો ભાગાકાર કરો તો 7 4 28. ભાગફળ આપણને કેટલું મળે છે? 4. અને શેષ કેટલી રહી? 3. 28 થી 29, 30 અને 31 એટલે 3 રહી. એટલે વધારાના દિવસો કેટલા થયા? 3 દિવસો થયા. બરાબર. એટલે જાન્યુઆરી મહિનામાં વધારાના 3 દિવસો આવશે. ચલો એવી જ રીતે ફેબ્રુઆરી માટે
કે ફેબ્રુઆરી માસમાં વધારાના દિવસો કેટલા આવશે? તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો? સામાન્ય વર્ષ છે તો 28. તો 28 ભાગે આપણે કેટલા કરીશું? 7. તો 7 4 28. શેષ કંઈ ના વધી, એટલે વધારાનો એક પણ દિવસ હશે નહીં. બરાબર. પછી 29 દિવસ લઈએ તો વધારાના કેટલા દિવસો હશે? 29. 29 દિવસ લઈએ તો વધારાના કેટલા દિવસો થશે? તો 29 ભાગ્યા 7 કરીશું. બરાબર. અને પછી આપણને જે શેષ મળે એ પ્રમાણે વધારાના દિવસો. એવી જ રીતે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. 12 મહિના છે એની સંખ્યાને આપણે 7 વડે ભાગીશું અને જે શેષ મળશે એ આપણો શું થશે? વધારાનો દિવસ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે કયા મહિનામાં કેટલા વધારાના દિવસો આવશે. સમજાયું? ચલો આગળ બીજી માહિતી મેળવીએ. હવે સામાન્ય વર્ષ માટે વધારાના દિવસો ગણવાના છે. તો સામાન્ય વર્ષમાં પહેલા તો આપણા દિવસો કેટલા? કુલ દિવસો તો 365. બરાબર. 365 ને હવે આપણે 7 વડે ભાગીશું. તો 365 ભાગ્યા 7 કરીએ તો ભાગફળ આપણને કેટલું મળે છે? સરસ, 52 ભાગફળ મળે છે અને એક શેષ વધે છે. એટલે કુલ 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ. 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ સામાન્ય વર્ષ માટે થશે. એવી જ રીતે હવે લીપ વર્ષ માટે. લીપ વર્ષમાં કુલ કેટલા દિવસો? લીપ વર્ષમાં કુલ આવશે 366 દિવસો. 366 ને હવે ફરીથી આપણે 7 વડે ભાગીએ. સરસ, ભાગફળમાં શું મળે છે? 52. શેષ કેટલી વધી? 2. એટલે 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ. તો આવી રીતે સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં વધારાના દિવસો જોયા. હવે આપણે ધીમે ધીમે પ્રશ્નો તરફ જઈએ. જે માહિતી મેળવી એ માહિતીના આધારે પ્રશ્નો અને સમજૂતીની વાત કરીએ. અગત્યની માહિતી કે સામાન્ય વર્ષનો પહેલો દિવસ અને છેલ્લા દિવસનો વાર સરખો જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમજવા, ધ્યાનમાં યાદ રાખવા જેવી બાબત છે કે સામાન્ય વર્ષ હોય તો એનો પહેલો દિવસનો વાર અને છેલ્લા દિવસનો વાર બંને કેવા હોય? સરખા હોય છે. જેમ કે તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો કે 1/1/2011 ના દિવસે ગુરુવાર હોય તો 31/12/2011 ના દિવસે પણ ગુરુવાર જ હોય. બરાબર. કેવી રીતે? આગળ આપણે પ્રશ્નો સોલ્વ કરીશું એટલે આપણે સમજતા જઈશું, પણ આ એક યાદ રાખવાની વાત છે. આગળ હવે બીજી માહિતી મેળવીએ. જેવી રીતે સામાન્ય વર્ષની વાત કરી એવી રીતે હવે લીપ વર્ષની વાત કરીશું. તો લીપ વર્ષના પહેલા દિવસે જે વાર હોય તેનાથી આગળના દિવસનો વાર એનો છેલ્લો દિવસ હશે. જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વર્ષમાં જે વાર હોય એ જ વાર હશે. પહેલા દિવસનો જે વાર હશે એ જ વાર છેલ્લા દિવસનો હશે. બરાબર. પણ લીપ વર્ષમાં એવું હશે નહીં. કેમ નહીં હોય એ પ્રશ્નોનો ઉકેલ મેળવીશું એટલે આપણને ખબર પડશે. તો લીપ વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય એનાથી એક આગળનો દિવસ એનો છેલ્લો દિવસ થશે. જેમ કે 1/1/2004 ના દિવસે ગુરુવાર છે. 1/1/2004 ના દિવસે ગુરુવાર છે તો 31/12/2004 ના દિવસે શુક્રવાર જ હોય. બરાબર. એના પછીનો દિવસ એ એનો દિવસ થશે. ઓકે. તો આટલી હજી સામાન્ય માહિતી. હજી આગળ આપણને કંઈ એક પ્રકારના પ્રશ્નો નથી પૂછાતા. આપણે આગળ પણ જોયું હતું, અંક શ્રેણીમાં પણ જોયું છે, કોડિંગ ડીકોડિંગમાં પણ જોયું છે કે એક કોઈ ટોપિકના અંતે આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આગળ હવે બીજી માહિતી મેળવીએ, જેમાં કોઈ પણ એક તારીખ આપેલી હોય આપણને, એમાં 7 ઉમેરવાથી કે 7 બાદ કરવાથી, 7 આપણે ઉમેરીએ અને 7 બાદ કરીએ તો જે તે તારીખનો વાર આવે. કેવી રીતે આવે એ સમજીએ. તો ધારો કે 3જી તારીખે સોમવાર છે. 3જી તારીખે સોમવાર છે તો 3 + 7 કરીશું આપણે. 3 + 7 કરીશું તો કેટલા મળશે? 10. તો 3જી તારીખે સોમવાર છે તો 10 તારીખે પણ શું આવશે? સરસ. શું આવશે? સોમવાર. એટલે કે કોઈ પણ તારીખમાં 7 ઉમેરવાથી તે જ તારીખનો વાર
આવશે. જો 3 તારીખે સોમવાર આવશે, 10 તારીખે સોમવાર આવશે, 17 તારીખે સોમવાર આવશે, 24 તારીખે સોમવાર આવશે ને 31 તારીખે સોમવાર આવશે. એટલે 7 આપણે ઉમેરતા જઈશું તો આપણને તે જ વાર મળશે. એક આ માહિતી યાદ રાખીશું. બીજું એવી જ રીતે 7 આપણે બાદ કરીશું. પહેલામાં જેમ ઉમેર્યા બરાબર, 3 આગળની તારીખ આપણને આપી હતી એટલે આપણે ઉમેરીને વાર મેળવ્યો. પણ જો કોઈ પાછળની તારીખ આપી હોય તો, જેમ કે આપણને 30 તારીખ આપી છે, 30 તારીખે શુક્રવાર છે, એમાંથી આપણે હવે 7 બાદ કરીએ તો કેટલા મળ્યા? 23. 30 તારીખે શુક્રવાર આવ્યો, 7 બાદ કર્યા, 23 મળ્યા. તો 23 તારીખે પણ શું આવશે? શુક્રવાર આવશે. હવે જે 23 મળે આપણને, 23 મળ્યા, એમાંથી 7 બાદ કરીશું તો કેટલા મળે છે? 16. તો એ તારીખે પણ શું આવશે? શુક્રવાર. તો આવી રીતે 7 બાદ કરતા પણ આપણને જે વાર હોય એ જ વાર આપણને મળશે. તો એક આ માહિતી આપણે યાદ રાખીશું, ધ્યાનમાં રાખીશું. બરાબર. હવે કયા મહિનામાં કેટલા વાર છે એ 5 વખત આવશે. બરાબર. ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય કે આપેલા મહિનામાં આ વાર છે, બુધવાર કે ગુરુવાર કે શુક્રવાર, કેટલી વાર આવશે? તો આપણે કેવી રીતે શોધવાનું એની એક થોડી પહેલા પ્રાથમિક માહિતી મેળવી લઈએ, પછી પ્રશ્નના ઉકેલ તરફ આપણે જઈશું. તો જો 31 દિવસનો મહિનો છે, 31 દિવસનો મહિનો છે તો કોઈ પણ 3 વાર છે એ 5 વખત આવશે. 31 દિવસનો મહિનો છે તો કોઈ પણ 3 વાર છે એ 5 વખત આવશે. કેમ? આપણે આગળ પ્રાથમિક માહિતીમાં જોયું તો વધારાના દિવસો કેટલા હતા? 3 હતા. યસ, એટલા માટે એ આવશે. એવી જ રીતે જો 30 દિવસનો મહિનો હશે તો 2 વખત 5 આવશે. 29 દિવસનો મહિનો હશે તો 1 વાર 5 વખત આવશે. અને 28 દિવસ હશે તો 1 પણ વાર 5 વખત આવશે નહીં. કેમ? તો 28 ભાગ્યા 7 કરીએ તો 7 4 28, શેષ આપણી પાસે કંઈ વધતી નથી. એટલે કોઈ વાર છે 5 વાર આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જોયું ને, કેલેન્ડર વિશેની આપણે પ્રાથમિક માહિતી મેળવી એ નોટ ડાઉન કરી રાખશો, વારંવાર એનો મહાવરો અને પુનરાવર્તન કરશો. હવે પછીના એપિસોડમાં આપણે આના ઉદાહરણો સોલ્વ કરીશું. ફરીથી મળીશું એપિસોડમાં નવા ઉદાહરણો સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.